ધરી તાલુકાના ઝર ગામમાં એક અનોખો અને આશ્ચર્યજનક નજારો જોવા મળી રહ્યો છે. અહીં કેસર કેરીના બગીચાની રખેવાળી કોઈ માણસ કે સિક્યોરિટી ગાર્ડ નહીં, પરંતુ સિંહ પરિવાર કરી રહ્યો છે. ઝર ગામની સીમમાં આવેલી આંબાવાડીએ એક સિંહણ અને તેના 3 પાઠડાઓને પોતાનું નિવાસ બનાવ્યું છે. દિવસે આંબાની ઠંડી છાયામાં આરામ અને રાત્રે બગીચામાં પહેરો આપતા સિંહોનું આ દ્રશ્ય લોકોમાં અચંબો પેદા કરી રહ્યો છે. સિંહોની હાજરીને કારણે જંગલી પ્રાણીઓનો ત્રાસ ઘટ્યો છે, જેના કારણે કેરીના પાકને ફાયદો થયો છે. વાડી માલિકો અને મજૂરો પણ સાવચેતી સાથે કામ કરી રહ્યા છે અને વન્યજીવો સાથે સહઅસ્તિત્વનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. આ અનોખી ઘટના પંથકમાં ચર્ચાનો વિષય બની છે અને પ્રકૃતિ તથા પ્રાણીઓ વચ્ચેના સંતુલનનું જીવંત ઉદાહરણ રજૂ કરે છે. બ્યુરો ચીફ સંજય વાઘેલા, અમરેલી. અમે આંબાના બગીચા રાખીએ છીએ. મારું નામ પીસ વાજા છે. હું ચોરવાડથી રહું છું ને ઇજારા રાખીએ છીએ. તો અમે જે આંબાના બગીચામાં રહીએ છીએ એ જ બગીચામાં સિંહો પણ રહે છે, પણ એ આપણને હેરાન નથી કરતા. એ સિંહોને લીધે અમને જે ભૂંડ છે, રોજ છે, જે નુકસાન કરે છે આપણા આંબાના બગીચામાં, એ અટકાવે છે. મતલબ અમને કોઈ હેરાન નથી કરતા. અને અમે એ લોકો જે એ પાણી પીવે છે, કુંડીએ પાણી પીવા આવે છે, એ જ પાણી અમે આ આંબામાં પાઈએ છીએ. એટલે કેરી પણ શું છે, સિંહનું પીધેલું પાણી પીએ છીએ, એટલે આંબાની કેરી અમે એ જ ખાઈએ છીએ ને એ બને છે.